નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ભીમપુરા ગાંઠુ નજીક આવેલ છાપરાપરુ ખાતે પીવાના પાણીની જીવન જરૂરિયાતના પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવા પામી છે. ત્યારે ગ્રામજનો કહી શકાય કે જે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જાણીએ શું કહી રહ્યા છે. પાણીની બહુ તકલીફ છે. 5 વર્ષથી આ ગામમાં પાણી આજ પીવરાય કાલ પીવરાય, કોઈ આ પંચાયત અમને કોઈ પાણીનો નિરાકરણ લાવતા નહીં. એટલે એના માટે તમે કોઈ આનું સમાધાન લાવો. આ જે ટાંકીને બનાવેલી છે બેન, એમાં પાણી હજુ 1 લીટર પાણી અંદર આવ્યું નહીં બની તાનની. એટલે આનું નિરાકરણ આવતો નહીં. અને બધા આવે પંચાયત વાળા કે અમે તમને પાણી કરી આપશું, પાણી કરાવશું. અમે એમના વિશ્વાસે રહીએ, એટલે વિશ્વાસ રહીને અમે આ 5 વર્ષ કાઢી નાખ્યા અને વોટ લઈ જાય છે, પણ કોઈ આનો કોઈ નિરાકરણ જ લાવતા નહીં. એટલે આનું કોઈ તમે અમને આગળ આના પગલા લ્યો અને અમને પાણી. કયું ગામ છે ને શું નામ છે? અમારા ભીમપુરા છાપરા કહેવાય છે. અમે રાવર જ છીએ વળકર. અમે રાવર છીએ એટલે બધા અમારો કોઈ જવાબ સારો આપતા નહીં. અમે મજૂરી કરવા જઈએ, 200 રૂપિયા કમાવા જઈએ, હી તો પાણી વગર રહીએ, પાણી લેવા રહીએ હી તો 200 રૂપિયા ખોઈએ હી. એટલે આનો કોઈ અમારા નિર્ણય આવતો નહીં. એટલે આનું કોઈ તમે સમાધાન લાવો, બરોબર. અને એક અમારો કોઈ સારો ખોટો અવસર હોય, સારો ભલો, તો અમારા મહેમાન પરુના નદીમાં પાણી લાવી અને એમની સેવા કરવી પડે. તો આજે 2 મહિના થઈ ગયા, અમારે તો નદીમાં પાણીના એલબા લાવી અને મહેમાનોને અમે કોગળા કરાયા. તો અમારે શું કરવાનું કયો? એટલે આનો કોઈ અંત આવતો નહીં. આનો તમે જવાબ અપાવો અમને સરકાર કરી. પાણી નથી આવવાની સમસ્યાને લઈને ભીમપુરા જે છાપરાપરુ છે તેમના સ્થાનિક લોકો વિજાપુર તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ જે ગામમાં પાણી નથી આવતું હોવાના કારણે તંત્ર સમક્ષ રજૂઆત કરવા વિજાપુર ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિજાપુર તાલુકા કહી શકાય વિકાસ અધિકારીને પોતાની જે વેદના છે, પોતાની જે સમસ્યા છે તેની રજૂઆત કરી હતી. અને ત્યાં ગ્રામજનોએ શું વિસ્તાર આવેલો? અમારો વિસ્તાર આવ્યો ધનપુરાથી બાજુમાં છાપરાપુરા, ધનપુરા ગોઠું કહેવાય, બરાબર. એ વખતે અમારા 3 ગામોની પંચાયત ભેગી હતી, ધનપુરા, ભીમપુરા અને છાપરાપુરા, બરાબર. એ વખતે ધનપુરાની લાઈન હતી, અમુક વાર પાણી આવતું, બરાબર, પછી બંધ થઈ ગયું. અત્યારે હીપુરાનું પાણી આવે ના આવે, 10 દાડામાં એકાદ વાર આવે ના આવે. તો અમારા ગામનો બહેરો ગણો તો ખેતરમાંથી પણ લાવ, નદીમાંથી પાણી પણ લાવ, બરાબર. અત્યારે પાણીનો નિકાલ નહીં. અને ભીમપુરા પંચાયત અમને પાણી આપતી નથી, બરાબર. હજુ સુધી આપ્યું નહીં. અમે આટલા વર્ષથી રહીએ સાહેબ, તો અમે પાણી વેરો બધું આ લઈએ છીએ. અમારા પાસે બાવતી બધું છે, બરાબર. પણ હજુ સુધી પાણી આપતા નહીં એ લોકો, બરાબર. એનો અમારે નિકાલ જોવો છે. એટલે અમે તાલુકા પંચાયત ટીડિયા બેન પાડે છે, એટલું કીધું એટલે અમે અહીંયા આવ્યા છીએ. જ્યારે તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત દ્વારા આવેલ ગ્રામજનોની જે રજૂઆત હતી તે સાંભળી હતી અને સમસ્યાનું ટૂંક જ સમયમાં સમાધાન લાવવા માટે અહીંયા ધરણા આપી હતી. અત્યારે એને પાછું મોકલ્યું છે મેં ગ્રામ પંચાયતમાં. તમારા ભાઈને બી કીધું છે કે એ બી જાય. તમારું જે છાપરાપરા જે પહેલા તમારું જુદું પડ્યું ને, એમાં પાણીનો પ્રશ્ન છે. ઘણા વખતે તમારી એવી રજૂઆત છે, બરાબર. એમાં 2 પ્રશ્નો છે. મેં એમને કીધું સોલ્યુશન લાવ. તો ભીમપુરાથી પાણી આપે, ત્યાં તો આ કાકા અમને કહેતા હતા કે નર્મદાનું પહેલા જાય ત્યાંથી બી કનેક્શન આપી શકે, બરાબર. બે જગ્યાથી પાણીનો કનેક્શન આપી શકાય. અત્યારે મેં તમારા જે ભાઈ આયા ને, નામ નહીં ખબર, એમને અને તમારામાંથી કોઈ 1-2 ભાઈ જતા રહો ગ્રામ પંચાયતમાં, ભાઈઓને કીધું છે તલાટી જોડે બેસી ક્યાંથી શું સોલ્યુશન લાવી શકીએ ને એ તમે બેસીને અત્યારે કહો. નહીં આવે સોલ્યુશન તો અમને આવતીકાલે તમે તલાટી સાથે બોલાવ્યું છે, બરાબર. તલાટીને અત્યારે મોકલું. દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિજાપુર તાલુકાના ધનપુરાની બાજુમાં ભીમપુરા ગાંઠુ ગામ છે, જ્યાં એક વિસ્તાર છે જ્યાં પાણીની સમસ્યા હતી, જેનું સમાધાન માટે ગ્રામજનો જે હતા વિજાપુર તાલુકા પંચાયત ખાતે આવ્યા છે. જ્યાંના જે ટીડીઓ સાહેબ છે તેમને રજૂઆત કરી હતી, જેથી લઈને ટીડીઓ સાહેબ એના જે તલાટી સાહેબ છે તેમને વાત કરી અને સમસ્યાનું સમાધાન લાવવા માટે વાત કરી હતી. ત્યારે આપણી સાથે પાર્થભાઈ પટેલ જે અહીંના તલાટી છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે આ સમસ્યા જે છે શું છે અને કેટલા દિવસમાં સમસ્યાનું સમાધાન થઈ રહ્યું છે. પાર્થભાઈ, આપનું સ્વાગત છે વિજાપુરની ખબરમાં. શું હતું, સમસ્યા શું છે અને કેટલા દિવસમાં સમાધાન થયું છે? આ ભીમપુરાનું એક પરું છે છાપરાપરા, બરાબર. ત્યાં પાણીની સમસ્યા હતી.
પ્રેશર થોડું ઓછું આવતું હતું અને આપણે પાઇપલાઇનને જોઈ લીધું છે એ ટૂંક સમયમાં એની સમસ્યાનો નિકાલ કરે એ પંચાયત પ્રયત્ન કરશે પંચાયતની રીતે. એટલે પહેલાં શું સમસ્યા હતી કે આ તો વર્ષો કે કેટલા સમયથી સમસ્યા છે કંઈક સમય ગયો એમ આ લોકો એમ કહેતા હતા કે વર્ષોથી કંઈ સમસ્યા છે આવું. હા એટલે પહેલાં આવતું હતું પણ અત્યારે થોડા સમયથી પાણીનું પ્રેશર ઓછું થઈ ગયું. હવે નર્મદાનું પાણી આવે છે એનું પ્રેશર ઓછું થઈ ગયું એટલે કહે છે કે પંચાયતમાંથી બધું બીજું મળી રહે તો અમારું જીવન ચાલી રહે. આ પથ્થર નહીં આવતો પથ્થર આવે આ બેરું સાથે ને આવે આવી ચકલી કોને લગાવી આવી રીતે? આ પંચાયત વાળા લગાવી છે એટલે આમાં તો તમારે શા માટે લગાવેલી ચકલીઓ? પોણી પર અમારે લગાવી પણ આમાં હું પોણી આવા 10 વર્ષથી પડી ગયું છે. કેમ પાણી નહીં આવતું એમાં? કશું અમારે તો નહીં આવતા પોણી ઘેર નહીં આવતું બધું વહુ આવે મોટરથી ખેંચા નહીં આવતું મોટરો ખેંચા નહીં આવતું બધું અમારે